લાલી બેનની ખોડિયાર માતાની થોડી ક્ષણોની અંદર રામદેવ પીર મહારાજનો થાવ ઊભો થવા જઈ રહ્યો છે। જ્યાં સુધી ધજા ફરકાવવામાં ન આવે ત્યાં સુધી કોઈ વ્યક્તિ દોરી ન ખેંચે। દોરી ખેંચો, દોરી ખેંચો, દોરી ખેંચો, ધીરે ધીરે અને શાંતિથી દોરી ખેંચો। કોઈ પણ વ્યક્તિ અંદર ન આવે। બોલો રામદેવ પીરની રણુજાના રાયની, બોલો રામદેવ પીરની રણુજાના રાજાની, સગુણા વીરની, બોલો રામદેવ પીર મહારાજ કે રણુજાના રાજાની, બોલો ખોડિયાર માતા કે। કોઈ પણ વ્યક્તિ શ્રીફળ ઘા ન કરે, દોડીને ન આવે। કોઈ પણ વ્યક્તિએ શ્રીફળ ઘા કરવાનું નથી અને દોડીને ન આવે। કોઈ પણ વ્યક્તિએ શ્રીફળ ઘા કરવાનું નથી અને દોડીને ન આવે। અને નાડાને હાથી મારી દેજો। તમામ વ્યક્તિ જ્યાં જ્યાં ઉભા છે ત્યાં નાડાને હાથી મારી દેજો। તમામ વ્યક્તિને જાણ કરવામાં આવે છે કે નાડાને હાથી મારી દેજો। શાંતિથી આવો, શાંતિથી દર્શન કરો। સ્વયંસેવક ભાઈઓ મંડપની બાજુમાં ઝડપથી આવે। સ્વયંસેવક ભાઈઓ મંડપની બાજુમાં ઝડપથી આવે। રણુજાના રાજાની, રામદેવ પીર મહારાજ કી, લાલી માત કી। શાંતિથી આવો, કોઈ વ્યક્તિ દોડાધામ ન કરો, થકાથકી ન કરો। શાંતિથી તમારે દર્શન કરવાના છે। શાંતિથી તમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે તો તમે શાંતિથી દર્શન કરજો। કોઈ વ્યક્તિએ થકાથકી કરવાની નથી। શાંતિથી અને નિરાશથી દર્શન કરો, બધાને લાભ મળશે। બાપા નાળિયેર બધા નાના ના બાંધી નાખી। એક હારે કોઈ વ્યક્તિ ભેગા થવામાં, એક સાથે કોઈ વ્યક્તિ ભેગા થવામાં સ્વયંસેવક ભાઈઓને નમ્ર વિનંતી છે કે ઝડપથી તમની બાજુમાં આવે। સ્વયંસેવક ભાઈઓને નમ્ર વિનંતી છે કે તમની બાજુમાં આવે। એક સાંકળ કરીને એક લાઈનની અંદર તમામ વ્યક્તિને દર્શન કરવાનો લાભ આપે। સ્વયંસેવક ભાઈઓને નમ્ર વિનંતી છે કે દરેક વ્યક્તિ સાંકળ કરીને આવે અને જે દોડધામ ન કરે તમારા બાળકોનું ધ્યાન રાખજો, જેથી કરીને તમારા બાળકોના પગ ઉપર બીજા કોઈનો પગ ન પડે। સ્વયંસેવક ભાઈઓ સાંકળ કરી લે। સ્વયંસેવક ભાઈઓ સાંકળ કરી લે। એક લાઈનની અંદર દરેક વ્યક્તિ દર્શન કરી શકે છે। શાંતિથી દર્શન કરો, શાંતિ રાખો એની અમારી નમ્ર વિનંતી છે। અને તમે જે કોઈ શ્રીફળ લાવ્યા છો તે પોતપોતાની જગ્યા ઉપર વસેરી જો। બૂટ ચંપલ બહાર કાઢો। જે કોઈ ભાઈના બૂટ ચંપલ હોય તે બૂટ ચંપલ બહાર કાઢો। સ્વયંસેવક ભાઈઓને નમ્ર વિનંતી, બૂટ ચંપલ પહેરીને કોઈ પણ વ્યક્તિ સ્તંભને સ્પર્શ ન કરે એની ખાસ સૂચના આપવામાં આવે છે। સ્વયંસેવક ભાઈઓને નમ્ર વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિ બૂટ ચંપલ પહેરીને ન આવે। કોઈ પણ વ્યક્તિના બૂટ ચંપલ દેખાય તો તે બહાર ફેંકી દેવા। કોઈ પણ વ્યક્તિના બૂટ ચંપલ દેખાય સ્તંભની આજુબાજુમાં તો બહાર ફેંકી દેવા। બૂટ ચંપલ તમારા બહાર કાઢીને દર્શન કરવા માટે આવો। કોઈ પણ વ્યક્તિએ બૂટ ચંપલ પહેરેલા છે તો એમને સ્વેચ્છાએ બહાર કાઢવામાં આવશે। પછી કહેતા નહીં, તમારા બૂટ ચંપલ બહાર કાઢીને આવો। માથાની પાઘડી, માથામાં ટોપી પહેરી હોય તે પણ ઉતારી નાખજો અને શાંતિથી દર્શન કરો। સ્વયંસેવક ભાઈઓ જે છે એ સાંકળ બનાવી લો એટલે બધાને લાભ મળે દર્શન કરવાનો। એક સાથે તમે બધા આવશો તો કોઈ વ્યક્તિને દર્શન કરવાનો લાભ નહીં મળે। તો નમ્ર વિનંતી છે કે દરેક વ્યક્તિ દર્શન કરવાનો લાભ લે તો તમે શાંતિ જાળવો, તમારા બાળકોનું ધ્યાન રાખો, ધક્કાધક્કી ના કરો। આજે આપણો રાત સોમ છે, આખો દિવસ રહેવાનો જ છે। બોલો રામદેવ પીર મહારાજ કી। બે હાથ ઊંચા કરીને તમામ વ્યક્તિ જય બોલશે। બોલો રામદેવ પીર મહારાજની, રણુજાના રાજાની, ગઢના પીરની, લીલારીજા વાળાની, બાળબીજના ધણીની, સગુણાના વીરની, લાલી માત કી જય। રામદેવ પીર મહારાજ। હાલો ભાઈઓ બહેનો, માતા બહેનો, વડીલો દર્શન કરતા જાઓ અને ધીમે ધીમે બધા હલતા જાઓ। બધીને દર્શનનો લાભ મળે। એક જગ્યાએ બધા ઊભા ન રહ્યો, બધીને દર્શનનો લાભ મળે, ધક્કાધુક્કી ન થાય એવી અમારી ખાસ નમ્ર વિનંતી છે ભાઈઓ બહેનોને।
પ્રસાદી લેતા જાજો. ગાડું મુકાઈ ગયેલું છે ત્યાંથી પ્રસાદી લેતા જાજો. એક છોકરો ખોવાયેલો છે, જે કોઈ પણ ન હોય તમની બાજુમાંથી લઈ જાય. તમને પહેલા પણ સૂચના કરવામાં આવી હતી કે તમારા છોકરાઓનું ધ્યાન રાખો. એ છોકરો મૂંઝાયેલો છે, બી ગયેલો છે, તો એ પોતાનું નામ નથી બોલી શકતો. બ્લેક કલરનું ટી શર્ટ પહેરેલું છે. તમારો એ છોકરો જે છે બ્લેક કલરનું ટી શર્ટ પહેરેલું છે. જે કોઈ પણનો છોકરો હોય આલીદરનો છોકરો છે, તમે તમારા માતા પિતા જે કોઈ પણ હોય ત્યાં આવી જાય. આ છોકરાને લેવા માટે તમને ખાસ સૂચના કરવામાં આવે છે. પોતાના બાળકનું ધ્યાન તમે પોતે જ રાખી શકો છો. પોતાના બાળકનું ધ્યાન તમે પોતે જ રાખી શકો છો. તમને પહેલા પણ સૂચના કરવામાં આવી હતી કે તમે તમારા બાળકોનું ધ્યાન રાખો. બ્લેક કલરનું ટી શર્ટ પહેરેલું છે, સ્તંભની બાજુમાં આવી જાય. જે કોઈ પણનો છોકરો છે એ લઈ જાય. બૂટ ચંપલ પહેરીને તમે લોકો સ્તંભની બાજુમાં ના આવો. જે કોઈ ભાઈઓએ બહેનોએ બૂટ ચંપલ પહેરેલા છે એ બહાર કાઢીને આવે. દર્શન કરવાનો લાભ દરેક વ્યક્તિને મળશે. આજે એક વર્ષથી 12 બીજ ભરી જે ખાપટના ગામ લોકોએ, જે સેવક ગણોએ આજે એ દિવસ આવી ગયો છે. આજે પૂનમના દિવસે શ્રી રામદેવપીર મહારાજનો સ્તંભ ઉભા થઈ રહ્યો છે. અને ધન્ય છે કિશન ભગતને કે જેને જે આ પ્રણ લીધું હતું કે મારે ખાપટના આંગણે મારે મંડપ કરવો છે. અને આજે એમની જે આશા જે પડી છે, ખાપટના દરેક વ્યક્તિએ, આજુબાજુના ગામજનોએ પણ સાથ અને સહકાર આપ્યો હતો. આજે કિશન ભગતને પણ ગામના દરેક લોકો ધન્યવાદ આપે છે કે આ જે 30 વર્ષ પછી ખાપટના આંગણે જે સ્તંભ થયો છે, આ દ્વિતીય સ્તંભ જે ઉભો થયો છે, આવનાર સમયની અંદર ખબર નહીં કોણ હશે એ ભગત કે જેને આ સ્તંભની એક આશા હશે કે હું પણ એક સ્તંભ ઉભો કરીશ. પણ આજે 30 વર્ષ પછી ખાપટના આંગણે દ્વિતીય સ્તંભ ઉભો થયો છે. તો દરેક વ્યક્તિ શાંતિથી દર્શન કરજો અને દરેક વ્યક્તિ સાથ અને સહકાર આપજો. હાલતા જાઓ અને દર્શન કરતા જાઓ અને પ્રસાદી પણ લેતા જજો. જે બહાર ટ્રેક્ટર મૂકેલું છે ત્યાંથી સ્વયંસેવક ભાઈઓને નમ્ર વિનંતી છે કે દર્શન કરવા માટે જે વ્યક્તિ આવે છે એને ઝડપથી બહાર જવા નમ્ર વિનંતી કરે. આલીદરવાળા ભીખાભાઈ, આલીદરવાળા ભીખાભાઈ, આલીદરવાળા ભીખાભાઈ, તમારો છોકરો અહીંયા ખોવાઈ ગયેલો છે તો તમે લઈ જાઓ. મંડપની પાસેથી તમે છોકરો લઈ જાઓ. આલીદરવાળા ભીખાભાઈ, સંજયભાઈ સારણિયાના હાથમાં છોકરો છે જે ફરતો આટો મારે છે. જેમનો પણ છોકરો હોય, છોકરો ગભરાયેલો છે જે ફરતો, અમારે સેવનસેવકભાઈ છે ફરતો આટો મારે છે, જેમનો પણ છોકરો હોય એ લઈ લેજો. તમે પોતે તમારા બાળકોનું ધ્યાન રાખો કે જેથી કરીને અમારે એલાઉન્સ ના કરવું પડે અને તમારે પણ ગોતવું ન પડે. તો દરેક વ્યક્તિને નમ્ર વિનંતી છે કે તમે પોતાના છોકરાઓનું ધ્યાન રાખો. વડીલો અને દર્શન કરતા જાઓ, હલતા જાઓ, બીજાને લાભ મળે, આપણે લાભ મળે. સંજયભાઈ, છોકરાના પપ્પા આવ્યા છે તો તમે સંજયભાઈ સ્તંભ ઉપર આવી જાઓ. છોકરાને લઈને સ્તંભ ઉપર આવી જાઓ. માયકની બાજુમાં સંજયભાઈ આવી જાઓ. સંજયભાઈ સારણિયા, એમની પાસે છોકરો છે.
માટી